શૂરવીરતા એટલે માત્ર તલવાર જ નહીં પરંતુ સાહસ, ત્યાગ અને દેશભાવના. આવા જ એક વીરાંગના હતા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ. भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है काली माई है. મોરબી જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રવાપર ગામમાં ભારતની ક્રાંતિકારી પુત્રીઓના સન્માનમાં બનાવવામાં આવ્યું છે વીરાંગના પાર્ક, જે ક્રાંતિકારી સેના મોરબી દ્વારા બનાવવામાં આવ્યું છે અને દેશ માટે શહીદ થનારા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આપણી સાથે હાજર છે ક્રાંતિકારી સેનાના સભ્યો. સૌપ્રથમ તો એ જણાવો રાધેભાઈ કે તમને આ ક્રાંતિકારી ગ્રુપ બનાવવાનો આઈડિયા કેવી રીતના આવ્યો અને તમારું ગ્રુપ કેવા કેવા કાર્ય કરે છે? આ ક્રાંતિકારી સેના ગ્રુપ બનાવવાનો આઈડિયા ખાસ કરીને અમારા કોલેજનું છેલ્લું વર્ષ હતું અને બધા મિત્રો અમે છૂટા પડતા હતા ત્યારે અમે નક્કી કર્યું કે આપણે સાથે આટલા ટાઈમ રહ્યા તો એક વોટ્સઅપ ગ્રુપ બનાવી. તો ત્યારે અમે ખાલી એક ક્રાંતિકારી સેના નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું અને એ વોટ્સઅપ ગ્રુપમાં ખાલી ક્રાંતિકારીઓની માહિતી, એના વિડીયો કે એનું નોલેજ આવે એ રીતનું જ અમે કાર્ય કરતા હતા. એવી રીતે પ્રતિમા અમારું મૂકવાનું કાર્ય હોય છે અને જેટલું પણ બને એટલું અમે ક્રાંતિકારીઓના વિચાર અને ક્રાંતિકારીઓને પ્રમોટ કરી છે કે એ લોકોના વિચાર લોકો સુધી અને બાળકો સુધી પહોંચે. આ અમારું કાર્ય છે. અત્યાર સુધી મોરબીમાં ટોટલ કેટલી પ્રતિમાઓ સ્થાપિત કરી ક્રાંતિકારીની? અત્યાર સુધી મોરબીની અંદર અમે 6 પ્રતિમા સ્થાપિત કરી છે. એની અંદર આપણે ચંદ્રશેખર આઝાદ છે, સુભાષચંદ્ર બોઝ છે, ભારત માતા, અશોક સ્તંભ, રાણી લક્ષ્મીબાઈ અને ભગતસિંહ, આવી પ્રતિમા અમે સ્થાપના કરી છે. રાણી લક્ષ્મીબાઈ અમર રહો, અમર રહો. ચોક્કસથી આ પાર્કની મુલાકાત લ્યો, કેમ કે આવા મહાન વીરાંગનાની છબીથી સમાજના બાળકો અને સ્ત્રીઓમાં દેશપ્રેમ અને સાહસની ભાવના જાગશે. જય શ્રી રામ.